સમાચાર બનાસકાંઠામાંથી કે જ્યાં બનાસકાંઠા જિલ્લાના વિભાજન વચ્ચે રાજ્યમાં વધુ એક જિલ્લાના ગઠનની માંગણી ઉઠી છે। જી હા, ધારાસભ્ય હાર્દિક પટેલે પ્રાથમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં કહ્યું, હવે એક જ કામ બાકી રહેલું છે અને એ છે વિરમગામને જિલ્લો બનાવવો અને નળકાંઠાને તાલુકો બનાવવો। હાર્દિક પટેલે કહ્યું કે વર્ષ 2025માં વસ્તી ગણતરી બાદ જિલ્લા બનાવવા માટે પ્રક્રિયા હાથ ધરાશે। હાર્દિક પટેલે સ્થાનિકોની હૈયાધારણા આપતા કહ્યું કે હું વિરમગામને જિલ્લો બનાવવા માટે તમામ પ્રયત્ન કરીશ। એક કામ બાકી રહેવાનું છે, એ છે વિરમગામને જિલ્લો બનાવો અને નળકાંઠાને તાલુકો બનાવો। આ દિશાની અંદર અમને ભરોસો છે કે આ 2025 એટલે કે આ ત્રીજી તારીખ છે। આ વર્ષના સમયગાળામાં વસ્તી ગણતરીનો સમય છે કે દેશમાં વસ્તી ગણતરી થશે અને વસ્તી ગણતરી પૂર્ણ થશે પછી જિલ્લાઓ નવા બનાવવા માટેની પ્રક્રિયા બનશે। ઘણા બધાના મનમાં એવું હોય છે કે થરાદ કેમ બની ગયો હતો, તો તમારા બધાના ધ્યાને મૂકો કે બનાસકાંઠા 4 જિલ્લાઓ બની શકે એવડો મોટો જિલ્લો છે। એટલા માટે એને અત્યારે ના છૂટકે જિલ્લો બનાવવો બહુ જરૂરિયાત હતી, પણ આપણો વિરમગામ જિલ્લો બનશે અને વિરમગામ જિલ્લો બનશે તો આપણો નળકાંઠા તાલુકો બનશે। છાટી ઠોકીને આજ તમને કહીને જઉં છું।